નમસ્કાર શિક્ષક મિત્રો, કેમ છો બધા? મજામાં હશો, બરાબર છે? તો મિત્રો, ટાટ હાયર સેકન્ડરીની મેથ્સની એક્ઝામ પ્રિલિમ્સની કમ્પ્લીટ થયા પછી હવે આપણે ખાસ ટાટ સેકન્ડરી મેથ્સ ઉપર ફોકસ કરવાનું છે. તો ખાસ મિત્રો, તમારા ગ્રુપની અંદર જેટલા પણ ટાટ સેકન્ડરી મેથ્સ સાયન્સની પ્રિપેરેશન કરે છે તેમને આ વિડીયોની લિંક શેર કરી દેજો. ટાટ હાયર સેકન્ડરી મેથ્સની અંદર આપણે જે યુટ્યુબ હોય કે પછી આપણા જે કોર્સની અંદરના જે વિડીયો હોય તેમાંથી તમે જુઓ છો તો ઘણા બધા MCQ આવે છે. તો ખાસ મિત્રો, અને હું કહું છું એટલે તમે વિશ્વાસ કરશો એવું નથી, પણ તમે જે આપણે સોલ્યુશનના વિડીયો છે અથવા તો બીજા વિડીયો છે એમાં તમે કમેન્ટ જોશો તો તમને આઈડિયા આવી જશે. ક્લિયર છે? હું કહું તો બધાને એમ જ લાગે કે સાહેબ તમે તો કયો જ ને, બરાબર છે, પણ આપણે કહેવાનું નથી ભાઈ, સ્ટુડન્ટ દ્વારા તમને જાણ થશે, બરાબર છે, કે આપણા જે કન્સેપ્ટ કરાવેલા છે એમાંથી ઘણો આપણે ઉપયોગી થઈ શકે છે તેવા પ્રકારનો આપણે કન્ટેન્ટ અહીંયા આપણે થ્રો કરતા હોઈએ છીએ. તો ટાટ સેકન્ડરીની અંદર પણ પ્રિલિમ્સ એક્ઝામમાં તમને 100% બેનિફિટ કરાવે તેવા પ્રકારના કન્સેપ્ટ આધારિત જે MCQ છે એવા આપણે જે સિરીઝ ચાલે છે તેમના આજે 9મા લેક્ચરમાં આપણે ભેગા થયા છીએ ભાઈ. તો ખાસ કન્સેપ્ટ તમારો સ્ટ્રોંગ હશે તો તમને ક્યાંય વાંધો આવવાનો નથી. ક્લિયર છે? એટલે કન્ટેન્ટનો કન્સેપ્ટ છે ને એ ખાસ સ્ટ્રોંગ કરવાનો છે. તમે જોઈ શકો છો કે જે પેપર 1 હોય તો એ ભલે, પેપર 2 હોય તો ભલે, બરાબર છે, એક જ પેપર મતલબ 2 ભાગમાં હતું, પહેલો ભાગ હોય કે બીજો ભાગ હોય, બેમાં તમારા જો કન્સેપ્ચ્યુઅલી તમારો સ્ટ્રોંગ હશે ને તો તમને ક્યાંય વાંધો ન આવે, બરાબર છે. હાયર સેકન્ડરીના મેથ્સની અંદર હોય કે બીજા કોઈ સબ્જેક્ટ હોય તો એમાં કન્સેપ્ટ ઉપર વધારે ફોકસ કરેલું હતું. જેમના કન્સેપ્ટ છે એ સ્ટ્રોંગ હતા એમને કોઈ વાંધો આવેલો નથી. ક્લિયર છે? તો આવી જ રીતના મિત્રો, ટાટ સેકન્ડરી મેથ્સની અંદર પણ કન્ટેન્ટના કન્સેપ્ટ છે એ વધારે સ્ટ્રોંગ રાખજો, જેથી કરીને તમને કોઈ પણ તકલીફ ના પડી શકે. એક જ હેતુ રાખજો, પ્રિલિમ્સ છે એ આપણો ક્વોલિફિકેશન માટેની એક્ઝામ છે, મેન્સ છે એ આપણો મેઇન ટાર્ગેટ કહેવાય છે. તો ખાસ એ પ્રમાણે ફોકસ કરવાનું છે, ટાઈમને પણ થોડું ધ્યાન રાખવાનું. રેડી છે ભાઈ? તો ચાલો મિત્રો, આપણે આ 9મા લેક્ચરની શરૂઆત કરીએ છીએ. મેથ વિથ કેટી સર નામની યુટ્યુબ ચેનલની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, તમે પહેલીવાર આ ચેનલ પર હોય તો ખાસ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરો, અને ખાસ તમારો જે સપોર્ટ મળેલો છે એ સપોર્ટને કાયમ રાખજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં ભાઈ, બરાબર છે. જે આપણે ટાટ હાયર સેકન્ડરી મેથ્સની અંદર ઘણા બધા સ્ટુડન્ટો એવા હતા કે જેમનો સપોર્ટ બહુ જ સારામાં સારો હતો, બરાબર છે. એવી જ રીતના ટાટ સેકન્ડરી મેથ્સની અંદર પણ તમારો સપોર્ટ મળતો રહેશે. તો આપણે ગ્રાન્ડ મેગા લેક્ચર એનાથી પણ ટોપ લેવલના લેક્ચરો આપણે લાવતા રહેશું, બરાબર છે. તો ખાસ લાઇક કરી અને સપોર્ટ કરતા રહેજો. ક્લિયર છે? ચાલો લેક્ચરની શરૂઆત કરીએ છીએ મિત્રો. 9મા 10મા ગણિતના બધા પ્રકરણના મિક્સ પ્રશ્નો તમને આની અંદર જોવા મળશે. 50 MCQ આજે જોવાના છે. અત્યાર લગી સિરીઝની અંદર એવું હતું કે આપણે 30-20 એવી રીતના MCQ રાખતા હતા. 9મા લેક્ચરની અંદર થોડુંક ટ્વિસ્ટ કરી દીધું, મેં 50 MCQ રાખ્યા છે. ક્લિયર છે? વરી પાછું 30-20 એવી રીતના ચાલુ રહેશે. વરી પાછું એકાદ વાર 50 MCQ નું મારો કરશું આપણે. ક્લિયર છે? તો એ રીતના છે. તો આજે આપણે 50 MCQ જોવાના છે. 200 MCQ આપણે કમ્પ્લીટ કરી નાખ્યા છે ભાઈ, બરાબર છે. આજે 201 થી 250 ક્વેશ્ચનો જોવાના છે. ખાસ બોલપેન અને પેજ છે એ તમારી સાથે રાખજો, જેથી કરીને કેલ્ક્યુલેશન ફટાફટ કરી અને કમેન્ટની અંદર તમે આન્સર આપી શકો. ક્લિયર છે? ચાલો જોઈએ, આગળ વધીએ. કન્સેપ્ટ ઉપર ફોકસ કરજો, બરાબર છે, એટલે કે વાંધો ના આવે. આ બે ધન પૂર્ણાંકો A અને B માટે 201મો ક્વેશ્ચન છે. લસા A, B અને ગુસા A, B બરાબર ખાલી જગ્યા. તો આ ફોર્મ્યુલા બેઝ છે. ફોર્મ્યુલા જેટલી સ્ટ્રોંગ હશે એટલો પણ બેનિફિટ થશે, બરાબર. ટાટ હાયર સેકન્ડરી મેથ્સની અંદર હું બહુ જ કહેતો કે આ રીતના ફોર્મ્યુલા બેઝ રિવિઝન કરતું રહેવું. રેડી છે? ઘણો બધો બેનિફિટ થયો છે સ્ટુડન્ટને. તો આ બે સંખ્યાના ગુણાકાર જેટલો હોય તો D ઓપ્શન છે આપણો ફાઇનલ આન્સર થશે, બરાબર છે. તો આ ધ્યાનમાં રાખો. ચલો નેક્સ્ટ 202મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. દ્વિઘાત બહુપદી આપેલી છે ax² + bx + c ના શૂન્યનો સરવાળો શોધવાનું સૂત્ર ખાલી જગ્યા છે, બરાબર છે. આવા MCQ એટલા માટે રાખેલા છે કે તમને કન્સેપ્ટ પણ સ્ટ્રોંગ થાય ભાઈ. વારંવાર તમારી સામે આમ આવે ને તો કન્સેપ્ટ પણ સ્ટ્રોંગ થાય, તમારે પછી બહુ ટેન્શન ના રહે આવા પ્રકારના કન્સેપ્ટની, બરાબર છે. અને જે એક્ઝામ ઓરિએન્ટેડ જ હશે. રેડી છે? તો આ સરવાળાનું સૂત્ર છે, એટલે કે આલ્ફા અને બીટા બે બીજ હોય તો આલ્ફા + બીટાનું સૂત્ર છે -b/a. b એટલે શું છે? તો કે x નો સહગુણક છે, અને a એટલે x² નો સહગુણક છે. નિશાનીમાં ખાસ ધ્યાન રાખજો, બરાબર છે. ઉતાવળ અત્યારે વાંધો ન આવે, પરીક્ષા જ્યારે હોય ને ત્યારે તમારે ખાસ તકલીફ પડતી હોય, કારણ કે માહોલ છે ને તમારા ઉપર હાવી થવાનું ટ્રાય કરે. રેડી છે? પણ નહીં થવા દેવાનું, બરાબર. એટલે ધ્યાન રાખવાનું, નકર માઇનસ નિશાનીની પણ ભૂલ આવે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. આગળ છે, જો સુરેખ સમીકરણ યુગમાં a1/a2 ≠ b1/b2 હોય તો આલેખ કેવો હોય? તો આલેખ છે મિત્રો, અહીંયા તમને છે ને આલેખ છે એ છેદતી રેખા હશે. કેવી હશે ભાઈ? છેદતી રેખા, બરાબર. એટલે કે બે રેખાઓ આવી રીતના હશે, છેદતી હશે એકબીજાને, અને ઉકેલ છે એ એક મળશે. અનન્ય ઉકેલ મળે એવું કહી શકાય. સમીકરણ યુગ્મ છે એ સુસંગત છે એવું કહી શકાય, બરાબર છે. તો આવા અલગ અલગ પોઈન્ટ છે ધ્યાનમાં રાખવા પડે ભાઈ. તો અહીં C ઓપ્શન છે આપણો ફાઇનલ આન્સર થશે, છેદતી રેખાઓ. રેડી છે? ચાલો નેક્સ્ટ 204મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. દ્વિઘાત સમીકરણ છે x² - 4x + 4 બરાબર 0 ના વિવેચક d ની કિંમત કેટલી? તો વિવેચકનું સૂત્ર તમને ખબર હોવી જોઈએ, d = b² - 4ac.
બરાબર છે, જ્યાં a એટલે શું છે મિત્રો, a એટલે 1 છે, x વર્ગનો સહગુણક, b એટલે -4 x નો સહગુણક અને c એટલે કેટલા મિત્રો 4. રેડી છે, તો આમાં મૂકી દે ભાઈ. d બરાબર b સ્ક્વેર એટલે -4 નો સ્ક્વેર 16 થશે, -4 1 અને 4 આ કેટલા આવશે મિત્રો 0. બરાબર છે, તો વિવેચકનું મૂલ્ય 0 આવ્યું. અહીંયા ઓપ્શન તો આપણો આવી ગયો બી ઓપ્શન. રેડી છે, પણ એક વસ્તુ યાદ રાખજો, વિવેચકનું મૂલ્ય 0 આવે ત્યારે બીજ જે છે એ સમાન મળશે, વાસ્તવિક મળશે ને સમાન મળશે. ક્લિયર છે? તો આ બધા કન્સેપ્ટ છે એ પણ સાથે સાથે હું જે બોલતો હોય એ યાદ રાખવા અથવા નોટ ડાઉન પણ કરતા રહેવા, જેથી કરીને તમને લાસ્ટ ટાઈમ રિવિઝનમાં છે ને બહુ બેનિફિટ થાય. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 205મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સમાંતર શ્રેણી એક આપેલી છે, 10 7 4 નું 30મું પદ પૂછેલું છે. ગમે એટલામું પદ પૂછે તમારે એક જ સૂત્ર યાદ રાખવાનું, પહેલું પદ વત્તા એક ઓછો ડી એટલે સામાન્ય તફાવત. સમાંતર શ્રેણી આપેલી હોય એટલે તફાવત છે એ સામાન્ય થતો હોય, એટલે કે સરખો થતો હોય. ક્રમિક પદોનો તફાવત છે એ સરખો થતો હોય. પહેલું પદ વત્તા એક ઓછો ડી. ક્લિયર છે? તો અહીં પહેલું પદ કેટલું છે મિત્રો? એ 30 પૂછ્યું છે, તો a + 29 ડી આવશે. a એટલે 10 છે, 29 ડી એટલે કેટલા છે મિત્રો? 7 માંથી 4 બાદ કરશો એટલે -3. આ એકવાર બાદબાકી કરી લેવી હો ભાઈ, કેટલી વાર પ્લસ માઇનસમાં ભૂલ થવાના ચાન્સીસ હોય. રેડી છે? 10 પ્લસ માઇનસ 29 તેરી ના ખબર પડે તો 30 તેરી 90, 90 માંથી 3 જાય તો 87, 10 - 87 કરશો એટલે કેટલા આવશે મિત્રો? -77. ક્લિયર છે? કેટલા આવશે ભાઈ? -77. હો ભાઈ, એ ઓપ્શન છે એ આપણો ફાઇનલ આન્સર થશે. ક્લિયર છે? તો આવા પ્રકારના એમસીક્યુ ઉપર ખાસ પકડ કરવાની છે. કન્સેપ્ટ સ્ટ્રોંગ હશે તો તમને ક્યાંય પણ વાંધો આવવાનો નથી, અને કન્ટેન્ટ જ તમારે સ્ટ્રોંગ કરવાનું છે, કારણ કે મેઇનને ટાર્ગેટ કરવાનું છે ભાઈ. બરાબર? પ્રિલિમ્સ છે એની અંદર કન્ટેન્ટ આપમેળે સ્ટ્રોંગ થશે જો મેન્સને ધ્યાનમાં રાખીને કામ કરશો ને તો. અને જેટલી પકડ તમારી કન્ટેન્ટની અંદર આવશે ને એટલા ચાન્સીસ તમારા છે કે તમે 100% ક્વોલિફાય થાવ. બરાબર છે? આ સિવાય રીઝનિંગ ને એવું બધું તમને આવડતું જોઈએ મેથ્સના સ્ટુડન્ટ હોય તો. બરાબર છે? એટલે એ કાંઈ પણ તકલીફ ના પડે. આમ નાનું મોટું ઇંગ્લિશ આવડે, નાનું મોટું ગુજરાતી આવડે, અને તમે થોડું મનોવિજ્ઞાન ને ક્યાંક તો વાંચી જ લીધું હોય, એટલે થોડું હોય તમને વાંધો ન આવે, પણ મેઇન ટાર્ગેટ કન્ટેન્ટ કરવાનું છે. રેડી છે? એટલે ધ્યાનમાં રાખજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. આગળ જઈએ તો આપણે અહીં લખેલું છે મિત્રો, ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેન્સ માટે મેથ્સ માસ્ટર કોર્સ છે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશનની અંદર ચાલી રહ્યો છે. ખાસ મિત્રો જો તમે સિરિયસલી પ્રિપેરેશન કરો છો, મેથ સાયન્સના તમારે શિક્ષક બનવું છે, 9-10ના મેથ સાયન્સના શિક્ષક બનવું છે, તો આ મેથ્સના કન્ટેન્ટને સ્ટ્રોંગ કરવા માટે, મેથ્સમાં તમને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી હોય તો આ તમારા માટે બેસ્ટ કોર્સ છે ભાઈ. ખાસ યાદ રાખજો, પાર્ટ 2 ગણિત મેન્સ અને પ્રિલિમ્સ બંને માટે અવેલેબલ છે. બરાબર છે? બંને માટે ટૂંકમાં ઉપયોગી થશે. એ રીતના નવા અભ્યાસક્રમ મુજબ છે, રેકોર્ડેડ ફોર્મમાં હશે ભાઈ. બરાબર છે? આખો કોર્સ છે રેકોર્ડેડ ફોર્મમાં જોવા મળશે. ધોરણ 9-10ના ગણિતના કન્સેપ્ટ કરાવવામાં આવશે, કન્સેપ્ટની સમજૂતી છે, પ્રકરણ મુજબ એમસીક્યુ અને દાખલાઓ કરાવવામાં આવશે. ક્લિયર છે? અત્યારે ખાસ મિત્રો 10મા ધોરણનો સિલેબસ કમ્પ્લીટેડ છે, 9મા ધોરણના સિલેબસ ઉપર કામ ચાલી રહ્યું છે. 7 થી 8 ચેપ્ટરો આપણે કમ્પ્લીટ કરેલા છે. જે હવે ડાઘિયા જેવા ચેપ્ટરો છે, ત્રિકોણ છે, રેખા, ખૂણા, ચતુષ્કોણ, વર્તુળ, આ બધા ચેપ્ટરો છે એ ડાઘિયા જેવા કહેવાય. બરાબર છે? એના ઉપર અત્યારે કામ ચાલી રહ્યું છે ભાઈ. એટલે ચતુષ્કોણે પહોંચી ગયું છે, હવે વર્તુળ એક બાકી છે. બાકી તો બધા મતલબ એ નોર્મલ કહેવાય. બરાબર છે? આમાં મિક્સિંગ થવાના ચાન્સીસ હોય તેવા બધા ચેપ્ટર ઉપર અત્યારે કામ ચાલી રહ્યું છે. વિડીયો લેક્ચરની નોટ્સ છે અત્યારે 95+ વિડીયો તમને અત્યારે જોવા મળવાના છે. બરાબર છે? સૂત્ર માટે અલગથી નોટ્સ મળશે, 10માની 9માની. બરાબર છે? 9માની અત્યારે બનાવવાની છે, 10માની બનીને ઓલરેડી મૂકી દીધી છે, 9માની પણ બની જશે. આ સિવાય બીજું બધું પ્રીમિયમ મટીરિયલ પણ મૂકેલું છે, શોર્ટ નોટ્સ વાળું. દરેક ચેપ્ટરની શોર્ટ નોટ્સ, 9મા ધોરણનું મેથ્સ હોય, 9મા ધોરણનું 10મા ધોરણનું મેથ્સ હોય, 9મા ધોરણનું સાયન્સનું મેથ્સ હોય, સાયન્સનું મટીરિયલ હોય, અને 10મા ધોરણનું પણ સાયન્સ એટલે કે વિજ્ઞાનનું મટીરિયલ આપણે મૂકેલું છે ચેપ્ટર વાઇઝ. ક્લિયર છે? સાયન્સનું આપણે અહીંયા બધું કોમ્પ્લિમેન્ટરી છે, મતલબ મેથ્સ સિવાયનું જે કાંઈ પણ છે એ બધું કોમ્પ્લિમેન્ટરી છે. મનોવિજ્ઞાન છે, બરાબર છે, ટીચિંગ મેથડ છે, તો આ બધી વસ્તુ આપણે એમાં શેર કરતા હોઈએ છીએ, તો એ ખાસ તમને એનો બેનિફિટ મળશે. એમસીક્યુ પ્રેક્ટિસ શીટ છે, બરાબર છે, સાથે સાથે દાખલાની પ્રેક્ટિસ શીટ પણ આવશે. બરાબર છે? મેન્સ સુધી મતલબ પ્રિલિમ સુધી એમસીક્યુ પ્રેક્ટિસ શીટ મળશે, પછી તમને મેન્સની માટેની દાખલાની શીટ મળશે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવશે. ક્લિયર છે? અને સાહેબ આ બધું કેટલામાં? તો કે આ બધું માત્ર ને માત્ર 999માં. હાલની પ્રાઇસ 999 છે. બરાબર છે? આજની પ્રાઇસ 999 તમને જોવા મળશે ભાઈ. ક્લિયર છે? તો ખાસ યાદ રાખજો, 6 મહિનાની વેલિડિટી માટે મળે છે, એટલે કે 6 મહિના માટે તમે સેફ ઇન્વેસ્ટમેન્ટ તમારું કરી શકો છો. 999માં મેથ્સમાં ભૂકા કાઢવા માટે તૈયાર કરો એવો કોર્સ છે ભાઈ. ક્લિયર? તો ખાસ આ મોકો મૂકતા નહીં. ઘણા બધા વખતે આપણે વિચારતા હોય, બરાબર છે, જ્યાં આપણું સેફ ઇન્વેસ્ટમેન્ટ કરવાનું ત્યાં 10 વાર વિચારી પણ ખોટા રૂપિયા વેસ્ટ કરવાનો હોય, જ્યાં આપણું ઇન્વેસ્ટમેન્ટ જ કાંઈ ન થતું હોય, બરબાદ જ થવાનું હોય, એમાં આપણે કાંઈ વિચાર્યા વગર ધડાકો કરી દેતા હોઈએ છીએ. ક્લિયર છે? તો ખાસ મિત્રો વિચારવાની જરૂર નથી, તમારું સેફ ઇન્વેસ્ટમેન્ટ છે. કદાચ એવું બની શકે કે તમને કદાચ આમાં કાંઈ ન ખબર પડે, કાંઈ નહીં, કન્ટેન્ટ તો તમારું સ્ટ્રોંગ થશે ને ભાઈ. ક્યાંય તમારું કદાચ પ્રિલિમ્સ હોય કે મેન્સ હોય એમાં કદાચ સિલેક્શન ના થયું તો તમારું કન્ટેન્ટ તો સ્ટ્રોંગ થશે ને. તો આ સેફ તો ઇન્વેસ્ટમેન્ટ કહેવાય કે નહીં. છેલ્લામાં છેલ્લો ઓપ્શન આ આપણો. બરાબર છે?
અને ખાસ ખરેખર તમે પ્રેક્ટિસ કરી લો વ્યવસ્થિત રીતે તો 100% પ્રિલિમ્સની અંદર તો તમને કાંઈ છે જ નહીં યાર. મેન્સની અંદર તમે ટાર્ગેટ કરો. ક્લિયર છે? તો અત્યારે હાલમાં 999માં તમને આ મળવાનું છે. આ મોકો મૂકતા નહીં ભાઈ. ટૂંક જ સમયની અંદર તમને આ પ્રાઇસનો વધારો તો જોવા મળશે કાંઈ. બરોબર છે? અત્યારે 9મા ધોરણના કન્ટેન્ટ થોડો કામ ચાલુ છે એટલા માટે અત્યારે આ પ્રાઇસમાં આપીએ છીએ. બરોબર છે? અને તમે ટ્રસ્ટ અત્યારે કરો છો તો એ પ્રમાણે તમને મળશે. એ 100%ની વાત છે. ટાટ હાયર સેકન્ડરી મેથ્સના તમારા કોઈ કોન્ટેક્ટમાં હોય ને આમાં કોર્સ લીધો હોય તો પૂછી લેવું. બરાબર છે? જેમને પહેલાં સ્ટાર્ટિંગમાં લીધો હોય એને તમને લાસ્ટ સુધીમાં કેટલો બેનિફિટ થયો હોય. ઘણું બધું આપણે એડ કરતા જઈએ છીએ. બરાબર છે? પણ એ પ્રમાણે પ્રાઇસ પછી ઇન્ક્રીઝ થતો હોય તો તમે અત્યારે આ પ્રાઇસ ઉપર તમે મારા ઉપર વિશ્વાસ રાખતા હોય તો 100% તમને એટલું સસ્તું મળે છે. આગળ જતા એ પ્રમાણે થશે. બરાબર છે? તો મેથ વિથ કેટી સર નામની મિત્રો એપ્લિકેશન ડાઉનલોડ કરી લેજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી છે અને તમને એવું લાગતું હોય કે આપણે સિરિયસલી પ્રિપેરેશન કરવાની જ છે ભાઈ તો આ કોર્સને પરચેસ કરી લેજો. બરોબર છે? વધારે માહિતી માટે 84 601 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ ભાઈ. 206મો ક્વેશ્ચન. બિંદુ 4, -3 નું x અક્ષથી લંબ અંતર. બરોબર, લાસ્ટ લેક્ચરની અંદર જ વાત કરી હતી કે જે અક્ષથી લંબ અંતર પૂછ્યું એના સિવાયના યામને માનાંકમાં મૂકી દેવાનો. બરોબર, માનાંકમાં y યામ તો માનાંકમાં -3 બરાબર 3. અંતર હંમેશા ધન હોય. બરોબર છે? તો સી ઓપ્શન છે એ આપણો ફાઇનલ આન્સર થશે. નેક્સ્ટ મિત્રો 207મો ક્વેશ્ચન છે. સમરૂપ ત્રિકોણના ક્ષેત્રફળનો ગુણોત્તર તેમની અનુરૂપ બાજુઓના ખાલી જગ્યાના ગુણોત્તર બરાબર હોય છે. ક્ષેત્રફળનો ગુણોત્તર હંમેશા બાજુઓના વર્ગ પ્રમાણે હોય છે. લાસ્ટ લેક્ચરની અંદર આપણે આને આધારિત કેલ્ક્યુલેશન બેઝ કામ કર્યું હતું. અહીંયા સ્ટેટમેન્ટ છે તો એ ધ્યાનમાં રાખજો. વર્ગો ના ગુણોત્તર જેટલો હોય છે. બરોબર છે? વર્ગોના ગુણોત્તર જેટલો હોય છે યાદ રાખવાનું છે ભાઈ. બરોબર છે? આમ તમે જો તો રિડ્યુસ થઈ ગયેલું છે પણ ક્યારેક આપણને કન્સેપ્ટ સ્ટ્રોંગ હોય તો તમને કામ આવે આડાવડા કેલ્ક્યુલેશન કરવામાં. ક્લિયર છે? નેક્સ્ટ 208મો ક્વેશ્ચન છે મિત્રો. વર્તુળને વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો હોય? વર્તુળને વધુમાં વધુ 2 જ સમાંતર સ્પર્શકો હોય. ગમે એ જગ્યાએ એક સ્પર્શક ડ્રો કરવાનો ભાઈ. માની લો કે અહીં એક સ્પર્શક ડ્રો કરો છો. સ્પર્શક કોને કહેવાય? તો કે વર્તુળના એક બિંદુમાંથી પસાર થતો રેખા. બરાબર છે? આ બીજી રેખા અહીંયા ડ્રો કરી શકો તો આ બે સમાંતર થાય. બાકી આના સિવાય કોઈ સમાંતર થાય નહીં સાહેબ. વચ્ચે થાય ને એને છેદિકા કહેવાય, સ્પર્શક ના કહેવાય યાર. તો વધુમાં વધુ 2 સ્પર્શકો સમાંતર હોય છે. ક્લિયર છે? તો એ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ 209મો ક્વેશ્ચન છે મિત્રો. જો અર્ધગોલકની ત્રિજ્યા આપેલી છે r બરાબર 7 સેન્ટીમીટર આપેલી છે ભાઈ. બરાબર છે? તો કુલ વક્ર સપાટીનું પૃષ્ઠફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ. બરાબર છે? પૃષ્ઠફળ, વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે કાંઈ શબ્દ વાપરો એ હાલે. 1 πr² હોય તો વર્તુળનું ક્ષેત્રફળ કહેવાય. 2 πr² તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહેવાય. 3 πr² હોય તો કુલ વક્ર સપાટીનું શબ્દ સાંભળજો. કુલ વક્ર સપાટીનું, કુલ સપાટીનું ક્ષેત્રફળ એવો શબ્દ નથી. વક્ર શબ્દ છે એટલે 2 πr² આવશે. કુલ સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો 3 πr² આવશે. 4 πr² છે ગોલકની વક્ર સપાટી અથવા ગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ છે. ક્લિયર છે? એટલે એ ધ્યાનમાં રાખવાનું. અત્યારે કુલ વક્ર સપાટીનું કીધું છે. વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો અહીંયા 2 πr² આવશે. રેડી છે? તો 2 એઝ ઇટ ઇઝ પાય એટલે 22/7. અહીંયા આવી રીતના લખી નાખું છું 11 × 2. રેડી? /7. અહીંયા 7 × 7. રેડી છે? 7 7 કટ થઈ જશે. 7 દુ 14, 14 દુ 28. 28 × 11 છે. બહુ ઇઝી છે. વચ્ચે છેલ્લેથી ડીસી સ્ટાર્ટ કરવાનો આઠડો, પછી આ બેનો સરવાળો મૂકવાનો. 10ની મીંડી વધી પડી 1 2 ને 3 308 સેન્ટીમીટર સ્ક્વેર. 308 સેન્ટીમીટર સ્ક્વેર. તો બી ઓપ્શનની અંદર તમને જોવા મળે છે. ક્લિયર છે ભાઈ? રેડી છે? અને આ જે લેક્ચર ચાલે છે મિત્રો એમની સોલ્યુશન પીડીએફ છે આપણે ટેલિગ્રામની અંદર ટેલિગ્રામ જે ચેનલ છે એની અંદર આપણે શેર કરતા હોઈએ છીએ. તો એ ખાસ નીચે ડિસ્ક્રિપ્શનમાં ટેલિગ્રામની પણ લિંક આપેલી છે તો એમાં જોઈન થઈ જાજો. અને આ દરેક લેક્ચરો જે આગલા લેક્ચરો છે એમની પણ પીડીએફ તમને મળી જશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 210મો ક્વેશ્ચન છે. P ઓફ E બરાબર 0.05 હોય તો E નહીંની સંભાવના પૂછેલી છે. બેયની સંભાવનાનો સરવાળો 1 થાય. હંમેશા તમને કોઈ એકની સંભાવના આપી હોય બીજાની પૂછી હોય તમારે 100 માંથી બાદ કરવાનું. પોઈન્ટ પછી 2 આંકડા હોય તો 100 માંથી, પોઈન્ટ પછી 3 આંકડા હોય તો 1000 માંથી બાદ કરવાનું. ફરી પાછા પોઈન્ટ પછી એટલા મૂકી દો. 100 પોઈન્ટ પછી 2 આંકડા છે તો 100 માંથી બાદ કરશો, 100 માંથી 5 બાદ કરો એટલે 95 થાય. પોઈન્ટ પછી 2 આંકડા એવી રીતે લખો તો 0.95 થાય. બરાબર છે? 0.95 આવી જો. રેડી છે? તો આ ખાસ યાદ રાખજો. P ઓફ E બાર બરાબર 1 - P of E એટલે 1 - 0.05 0.95. ક્લિયર છે? તો આ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ 211મો ક્વેશ્ચન જોઈએ. √2 એ કેવી સંખ્યા છે? √2 કેવી સંખ્યા છે મિત્રો? વર્ગમૂળની અંદર અસમય સંખ્યા, સોરી વર્ગમૂળની અંદર અવિભાજ્ય સંખ્યા હોય તો એને અસમય સંખ્યા કહેવાય. કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. બરાબર છે? તો આ યાદ રાખવાનું. √3 √5 √7 બધી √3. રેડી છે? નેક્સ્ટ 212મો ક્વેશ્ચન છે. x³ - x ને કેટલા વાસ્તવિક બીજ છે? તો આપણે 0 લઈ લેવાના. મતલબ બરાબર 0 લ્યો. x કોમન કાઢો. x² - 1 બરાબર 0. રેડી છે? અવયવ પાડતા આવડવા જોઈએ. x બરાબર 0, x² બરાબર -1, x બરાબર +or -1. ક્લિયર?
કેટલા વાસ્તવિક શૂન્ય મળ્યા? 3 વાસ્તવિક શૂન્ય મળ્યા. કેટલા મળ્યા ભાઈ? 3 વાસ્તવિક શૂન્ય. તો ડી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ છે. ક્લિયર છે? વાસ્તવિક શૂન્યની વાત છે તો એ પ્રમાણે મળે છે. નેક્સ્ટ 213મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. સુરેખ સમીકરણ યુગમાં x - y = 2 x + y = 4 નો ઉકેલ ખાલી જગ્યા. આવી રીતના ડાયરેક્ટ તમને સહગુણક આપેલા છે મિત્રો. સહગુણક એક એક આપેલા હોય સમીકરણ આ રીતના આપેલા છે. તો આની શોર્ટકટ છે ડાયરેક્ટ x મેળવવા માટે આ બેનો સરવાળો ભાગ્યા 2, 4 + 2 6, 6 ભાગ્યા 2 એટલે 3. અને y મેળવવું હોય તો આ બેની બાદબાકી કરો. પ્લસ વાળું ઉપર રાખવાનું, માઇનસ વાળું નીચે રાખવાનું. આ રીતના ધ્યાન રાખજો. અને બે પર પ્લસ વાળું છે ને એ તમને સરવાળો દ્વારા મળે અને પ્લસ માઇનસ વાળું છે એ બાદબાકી દ્વારા મળશે. તો 4 માંથી 2 જાય તો 2 વધશે. 2 ભાગ્યા 1 કરો એટલે સોરી 2 ભાગ્યા 2 કરશો એટલે 1 વધશે. રેડી? તો x = 3,1. આ 3,1 છે એ આપણો ફાઇનલ જવાબ થશે. 3,1 છે આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? તો આવી શોર્ટકટો ધ્યાનમાં રાખવાની છે જેથી કરીને તમને પરીક્ષામાં ટાઈમ પણ બચી શકે યાર. ક્લિયર છે? તો ટાઈમ પણ એટલો જ ઇમ્પોર્ટન્ટ છે. યાદ રાખજો ભાઈ, ખાલી કન્સેપ્ટ લઈને દોડ્યા જાઓ તો ભેગું નહીં થાય. ટાઈમ મેનેજમેન્ટ છે એ પણ વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ બને છે. ખાસ યાદ રાખજો, ઘણા બધા એવા સ્ટુડન્ટ હતા કે જેમને એ ઓપ્શન ટિક કરવાના રહી જાય છે. ક્લિયર છે? આ ટાટ હાયર સેકન્ડરીની એક્ઝામની અંદર એવા રિવ્યૂ મળ્યા છે મને કે ઘણા વિદ્યાર્થીઓને એ ઓપ્શન ટિક કરવાના પણ રહી જાય છે. ક્લિયર છે? એટલે ક્યારેક ટ્રેપ થઈ જતો હોય અમુક ક્વેશ્ચનની અંદર, તો એને છોડવા પડે. બરોબર છે? તો ધ્યાન રાખવાનું. નેક્સ્ટ 214મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. દ્વિઘાત સમીકરણ b² - 4ac <= 0 હોય તો સમીકરણના બીજ કેવા હોય? વાસ્તવિક બીજ ના મળે યાર. <0 હોય, વિવેચકનું મૂલ્ય <0 હોય તો વાસ્તવિક બીજ કેવી રીતના મળશે યાર? બરોબર છે? વાસ્તવિક બીજ ના મળે. જો આ ઓપ્શન વાંચવાનો, નનું, નીનું ના, બરોબર, નથી, નહીં, આવા પૂછા શબ્દ વાંચવા ખાસ યાદ ધ્યાન રાખજો. કેટલી વાર ફિટ થઈ જાય આપણે. બરોબર છે? એવું ગોતતા હોય, મતલબ નથી એવું પૂછવું હોય, છે એવું મળી જતું હોય તો ડાયરેક્ટ ટીક કરી નાખે, ઘાંઘા થતા હોય. ક્લિયર છે? એટલે આ બધું ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ 215. સમાંતર શ્રેણીના પ્રથમ n પદોના સરવાળા શોધવાનું સૂત્ર છે 2 છે. n/2 કૌંસમાં 2a + n - 1 × d. a એટલે પ્રથમ પદ, n એટલે પદોની સંખ્યા, d એટલે સામાન્ય તફાવત. અને બીજું સૂત્ર છે n/2 કૌંસમાં પહેલું પદ વત્તા છેલ્લું પદ. ક્લિયર છે? જે મળે તે આ રહ્યું પહેલા જ મળી જાય છે. આવડું પહેલું સૂત્ર n/2 આને SN વડે દર્શાવે છે. એના વડે દર્શાવે? SN વડે. પ્રથમ n પદોનો સરવાળો. આ છે an નું સૂત્ર છે. આ કોઈનું સૂત્ર જ નથી. બરોબર છે? આ વચ્ચે પ્લસ હોત તો સરવાળાનું સૂત્ર થાય. પહેલું અને છેલ્લું શાંત સમાંતર શ્રેણી માટે, આ અનંત સમાંતર શ્રેણી માટે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 216મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. -5,2 કયા ચલમાં આવેલું છે? -5,2 ફટાફટ આપણને આવડવું જ જોઈએ ભાઈ. રેડી છે? આ આવડવું જ જોઈએ. માઇનસ એ ડાબી બાજુ બતાવે અને પ્લસ એ જમણી બાજુ બતાવે. એક્સિયમ. બરોબર છે? -5,2 અહીંયા આવશે ક્યાંક. રેડી છે? તો દ્વિતીય ચરણમાં છે. બરોબર? વેરીફાઈ કરી લેવાનું ભાઈ. ડાયરેક્ટ તમારે વિચારીને કામ નહીં કરવાનું. એકવાર પેનથી કામ કરેલું હશે તો એ પરફેક્ટ જવાબ આપશે અને કોન્ફિડન્સ આપશે. ક્લિયર છે? નેક્સ્ટ 217મો ક્વેશ્ચન છે મિત્રો. x, y નું ઉગમ બિંદુથી અંતર આપણે યામ ભૂમિતિની અંદર xm ના તફાવતનો સ્ક્વેર વત્તા ym ના તફાવતનો સ્ક્વેર વર્ગમૂળની અંદર પૂરી દો એટલે એ શું થઈ જાય? બે બિંદુ વચ્ચેનું અંતર બતાવે. ક્લિયર છે? એક બિંદુ આ 0, 0 છે તો x - 0 નો સ્ક્વેર એટલે x², y - 0 નો સ્ક્વેર એટલે y² અને એનું વર્ગમૂળ. બરોબર છે? તો આ સી ઓપ્શન છે આપણો ફાઇનલ આન્સર થશે. બરોબર છે? મોસ્ટ IMP છે, ધ્યાનમાં રાખજો ભાઈ. મોસ્ટ IMP છે. ક્લિયર છે? નેક્સ્ટ 218મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. sin² θ + cos² θ = 1 થાય. નિત્ય સમ છે. બેનો ખૂણો 30 છે અથવા 30 નું મૂલ્ય ઉપર તમને આવડતું કામ કરી નાખો તો ભલે. આપણે આપણી ચેનલની અંદર એક વિડીયો મૂકેલો છે ત્રિકોણમિતિનું મૂલ્ય કેવી રીતના યાદ રાખવું. બરોબર છે? 10 મિનિટનો વિડીયો છે, લાઈફ ટાઈમ યાદ રહી જશે. બરોબર? કોઈ દી નહીં ભૂલાય તો જોઈ લેજો એકવાર. ક્લિયર છે? sin 30 ડિગ્રી વત્તા cos 30 ડિગ્રી. sin 30 ડિગ્રી એટલે 1/2 થાય, cos 30 ડિગ્રી એટલે √3/2 થાય. બેના વર્ગોનો સરવાળો કરો એટલે 1 થાય. બાકી નિત્ય સમજ છે. બરોબર? નિત્ય સમજ છે. sin² θ + cos² θ બેનું મૂલ્ય મતલબ થીટાનું મૂલ્ય છે એ સરખું હોવું જોઈએ. રેડી? તો આપણે 1 લખી શકીએ. ક્લિયર છે? નેક્સ્ટ 219મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. એક ટાવરની ઊંચાઈ અને તેના પડછાયાની લંબાઈ સમાન છે. એક ટાવર છે અને આ પડછાયાની લંબાઈ આ સમાન છે. બરોબર છે? આ બે સરખું છે. આ ટાવર છે, AB ટાવર છે અને આ BC છે પડછાયો છે. તો સૂર્યના ઉચ્છેદ કોણનો કેટલો હશે? આ સૂર્યનો જે ઉચ્છેદ કોણ છે એ હંમેશા ખાસ યાદ રાખો મિત્રો. સામેની બાજુ અને પાછળની બાજુ સરખી ક્યારે હોય? tan 45 હોય ત્યારે. બરોબર? sin cos tan શાક પાક સાપા. sin cos tan શાક પાક સાપા. sin એટલે શાક, cos એટલે પાક, tan એટલે સાપા એટલે સામેની બાજુ અને પાછળની બાજુ. આ થીટા લઈ લ્યો તો tan θ બરાબર AB ના છેદમાં BC એટલે કે આ બે સરખા છે એટલે એક આવી ગયું. તો θ બરાબર 45 ડિગ્રી હોય. બરાબર? પણ આ યાદ રાખી લઉં સ્ટેટમેન્ટ. હવે સામેની બાજુ અને પાછળની બાજુ સરખી હોય તો θનું મૂલ્ય છે એ 45 ડિગ્રી. આ 45 હોય તો આ 45 હોય. બરોબર છે? કાટકોણ ત્રિકોણ છે. ત્રિકોણના નિયમ છે. બધા ખૂણાનો સરવાળો 180 થાય. એમાં એક 90 હોય તો બાકીના બેનો સરવાળો 90 થાય. એકબીજાના મતલબ બે ખૂણાનો સરવાળો 90 થતો તેને કોટી કોણ કહેવાય. તો આ કોટી કોણની જોડ છે. બરોબર? એક બીજો જેટલો છે એટલો ત્રીજો મતલબ આ એક જેટલો છે θ તો બીજો 90 - θ થાય. સિમ્પલ છે. રેડી? તો આ ઘણા બધા કન્સેપ્ટ આની અંદર જોડાયેલા છે. બરોબર છે? ધ્યાનમાં રાખવાનું. બરોબર? ચાલો નેક્સ્ટ 220મો ક્વેશ્ચન જોઈએ મિત્રો.
વર્તુળના વ્યાસાંત બિંદુઓને દોરેલા સ્પર્શકો પરસ્પર કેવા હોય? તો હમણાં થોડીક પહેલા જ આવ્યું હતું, બરોબર. ધારો કે આ વ્યાસ છે, આ બિંદુએ દોર્યું એક સ્પર્શક અને આ બિંદુએ દોરી, બરોબર. વધુમાં વધુ કેટલા સમાંતર સ્પર્શકો હોય? 2 હોય. એ આવી રીતના વ્યાસાંત હોય. ક્લિયર છે? સમાંતર હોય. કેવા હોય? તો સમાંતર હોય. ક્લિયર? તો આ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ, વર્તુળની પરિમિતિ અને તેના વ્યાસનો ગુણોત્તર હંમેશા કેટલો થાય છે? વ્યાસનો ગુણોત્તર. ખાસ યાદ રાખજો, પરિમિતિ એટલે 2πr અને વ્યાસ એટલે 2r, બરોબર છે. 2r ગયા કેટલો આવશે મિત્રો? પાઈ થશે. કેટલો થશે? પાઈ. પાઈની વ્યાખ્યા જ આ છે, બરોબર. વર્તુળના પરિઘ ભાગ્યા વ્યાસ, બરોબર. એને પાઈ કહેવાય. પાઈ એટલે પાઈનું મતલબ 3.14 સમથિંગ છે ને, એ આના ઉપરથી આવે. નેક્સ્ટ, 222મો ક્વેશ્ચન જો મિત્રો, નળાકારનું ઘનફળ શોધવાનું સૂત્ર. આની અંદર સૂત્ર મિક્સિંગ થવાના ચાન્સીસ છે, તો ખાસ મિત્રો સ્ટ્રોંગ બનાવવાના છે. સ્ટ્રોંગ બનાવવાના છે. નળાકારનું અહીં શું પૂછ્યું છે? ઘનફળ પૂછ્યું છે. નળાકાર નીચે તળિયું છે πr સ્ક્વેર હોય, કેટલી ઊંચાઈ સુધી સપોર્ટ કરે? h ઊંચાઈ સુધી સપોર્ટ કરે, એટલે πr સ્ક્વેર h શું થશે ભાઈ? πr સ્ક્વેર h. તો આ યાદ રાખજો. શંકુ છે એ નળાકારના ત્રીજા ભાગનું હોય ઘનફળ. રેડી? તો એ ધ્યાનમાં રાખવાનું. આ 2πr h છે એ શું છે? નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે. રેડી? અને આ તો ક્યાંય સૂત્ર એવું જોવા મળતું નથી. નેક્સ્ટ, આગળ વધીએ ભાઈ. માહિતી માટે 3m = z + 2x બાર સૂત્ર કયા ગણિત શાસ્ત્રી આપ્યું છે? ખાસ યાદ રાખજો મિત્રો, આ z = 3m - 2x બાર છે. તો આ z = 3m - 2x બાર છે. આમાં બીજું કાંઈ નવીન છે નહીં. રેડી છે? તો આ ધ્યાનમાં રાખવાનું છે. તો અહીં મિત્રો ગણિત શાસ્ત્રીનું નામ પૂછ્યું છે, તો અહીંયા આવશે કાર્લ પિયર્સન, બરોબર છે. આ સૂત્ર યાદ રાખજો ભાઈ, કાર્લ પિયર્સન, બરોબર. આમાં થોડુંક તમે ડિટેલમાં પ્રાસ્તાવિક વાંચો તો તમને બધો આઈડિયા આવે, બાકી થોડુંક અઘરું પડી જાય, બરોબર છે. એટલે ધ્યાનમાં રાખજો. બાકી 9મા ધોરણને આધારિત પૂછ્યું તો થેલ્સ ને પાયથાગોરસના વધારે ચાન્સીસ હોય. યુક્લિડની ભાગ પ્રવિધિ મતલબ આ યુક્લિડનું આખું ચેપ્ટર છે, તો એમાંથી નહીં ચાન્સીસ રહે, બરોબર. એટલે બધી વસ્તુ ધ્યાનમાં રાખો. નેક્સ્ટ, 224મો ક્વેશ્ચન જો મિત્રો, પાસાને એકવાર ફેંકવામાં આવે છે. પાસાને એકવાર ફેંકીએ એટલે 6 પરિણામ મળે. 1 2 3 4 5 ને 6. ક્લિયર છે? એમાંથી અયુગ્મ સંખ્યા મળે એવી કીધું. અયુગ્મ એટલે કેટલી થશે ભાઈ? એકી સંખ્યા. 1 3 5. ક્લિયર છે? તો આવી 3 સંખ્યા, તો 1/3 સંભાવના આવશે. 1/2 આપણો ફાઇનલ જવાબ થશે. રેડી? તો આ સી ઓપ્શન છે એ ફાઇનલ જવાબ થશે. નેક્સ્ટ, 225મો ક્વેશ્ચન જો મિત્રો, 225મો ક્વેશ્ચન ધ્યાન આપજો ભાઈ. p ઓફ x બહુપદી છે. 5x² - 4x² + 3 ની x = 0 આગળ કિંમત પૂછી છે. x = 0 આગળ x = 0 મૂકો એટલે p ઓફ 0 પૂછ્યું છે, તો આ 0 થઈ જશે. -0 + 3 એટલે જવાબ કેટલો આવશે મિત્રો? 3. બી ઓપ્શન છે એ આપણો ફાઇનલ જવાબ થશે. ખાસ યાદ રાખજો મિત્રો, આવી જ પ્રકારના ક્વેશ્ચનો તમને જોવા મળવાના છે. કોન્સેપ્ટ સ્ટ્રોંગ હશે, કેવી રીતના કામ કરવાનું છે, એટલે તમે ક્યાંય પાછા પડવાના નથી. નેક્સ્ટ, આગળ વધીએ ભાઈ. તો આ તમે જોશો, સૌથી નાની અવિભાજ્ય સંખ્યા પૂછી. સૌથી નાની અવિભાજ્ય સંખ્યા બગડે 2 થાય, અને એક જ એવી સંખ્યા છે કે જે યુગ્મ છે. યુગ્મ અવિભાજ્ય સંખ્યા હોય એવી એક 2 જ છે. ક્લિયર છે? તો આ કન્સેપ્ટ તમારા સ્ટ્રોંગ હોય તો વાંધો આવે નહીં. રેડી? આને ક્યાંક આડાવરું ફેરવીને પૂછે, એટલે તમને આવડતું હોય તો વાંધો ના આવે. નેક્સ્ટ, 227મો ક્વેશ્ચન જો મિત્રો, ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો કેટલો હોય? તો ત્રિકોણમાં ત્રણેય ખૂણાનો સરવાળો 180 ડિગ્રી હોય. ક્લિયર છે? આપણે સાબિત પણ કર્યું છે કોર્સની અંદર, તો એ જોઈ લેવું ખાસ. 180 ડિગ્રી, બરોબર છે. તો એ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ, આગળ વધીએ. ABC સમાંતર શ્રેણીમાં હોય તો B = ખાલી જગ્યા. MCQ ને ખાસ યાદ રાખજો, કન્સેપ્ટ તરીકે યાદ રાખજો. આનો MCQ પૂછાઈ શકે છે. વચલાનું ડબલ = આજુબાજુનો સરવાળો. જ્યારે પણ 3 સંખ્યાઓ સમાંતર શ્રેણીમાં આપેલા હોય ત્યારે તમારે એટલું જ યાદ રાખવાનું, વચલાનું ડબલ ત્યારે આજુબાજુનો સરવાળો કરવાનો. એ બેન સરખાવી શકો. કેવી રીતના આવે? સમાંતર શ્રેણી કીધું છે તો બીજું માઇનસ પહેલું, ત્રીજું માઇનસ બીજું, આ બે સરખા થાય. b આ બાજુ આવી જાય એટલે 2b થાય. a સામે આવી જાય એટલે a + b થાય, બરાબર. સોરી, a + c થાય. રેડી છે? અને b બરાબર શું થશે ભાઈ? a + c/2 થશે. આપણે શું યાદ રાખ્યું? વચલાનું ડબલ = આજુબાજુનો સરવાળો. ક્લિયર છે? એ બે સરખા થાય, તો આ રીતના તમે યાદ રાખી શકો છો. a + c/2. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ, 229મો ક્વેશ્ચન છે. પણ હજી લાઈક તમે નથી કર્યું તો લાઈક કરી દેજો યાર. ખાસ પ્લીઝ તમારે આ સપોર્ટ કરવાનો છે. હું તમને આ રીતના આ કન્સેપ્ટનો સપોર્ટ કરીશ, તમારે લાઈકનો સપોર્ટ કરવાનો છે અને તમારા મિત્રોને શેર કરવાનો છે, એટલે કાંઈ વાંધો નહીં આવે. ચાલો, બિંદુઓ x1 y1 છે અને b બિંદુ x2 y2 ને જોડતા રેખાખંડના મધ્ય બિંદુના યામ કયા છે? મધ્ય બિંદુના સૂત્ર માટે એટલું યાદ રાખવાનું, મધ્ય બિંદુનો x યામ છે એ x યામનો સરવાળો ભાગ્યા 2, y યામ માટે y યામનો સરવાળો ભાગ્યા 2. આ સૂત્ર યાદ રાખવાનું છે ભાઈ. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? તો આવા સૂત્ર છે એ બધા ધ્યાનમાં હોય તો વાંધો આવે નહીં. નેક્સ્ટ, 230મો ક્વેશ્ચન છે મિત્રો, sec 90 ડિગ્રી માઇનસ છે. 90 માઇનસ તમને જ્યારે ખૂણાની વાત કરે ત્યારે સેકનું કોસેક થઈ જાય, કોસેકનું સેક થાય, ટેનનું કોટ થાય, કોટનું ટેન થાય, સાઇનનું કોસ થાય, કોસનું સાઇન થાય. આ યાદ રાખી લેવાનું છે. થોડુંક રિડ્યુસ આધારિત છે, પણ આપણને ક્યારેક પૂછે તો વાંધો આવે નહીં. અથવા તો કોઈ બીજા દાખલાઓ ગણતા હોય તો અહીંયાય તમે ફટાફટ આવી ફોર્મ્યુલાનો ઉપયોગ કરી અને કામ પતાવી શકો છો શોર્ટમાં. ક્લિયર છે? તો આ સેકનું શું થઈ જશે મિત્રો? કોસેક થઈ જશે. કોસેકનું સેક થઈ જાય જો 90 માઇનસ ખૂણો હોય તો. જે ખૂણો એ લખી નાખવાનો.
ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 231મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. 231મા ક્વેશ્ચનની શરૂઆત કરતા પહેલા પાછું એકવાર યાદ કરાવી લો કે તમે જો ખરેખર ટાટ સેકન્ડરી મેથ્સ સાયન્સની પ્રિપેરેશન કરો છો તો આ તમારા માટે બેસ્ટમાં બેસ્ટ કોર્સ છે કે જેને ગણિતમાં તો તકલીફ પડે છે, બરોબર છે. ટાટ સેકન્ડરી પ્રિલિમ્સ પ્લસ મેથ્સ માસ્ટર કોર્સ પાર્ટ 2 ગણિત કન્ટેન્ટ આધારિત મતલબ કન્ટેન્ટને ફોકસ કરતો આ કોર્સ છે. ક્લિયર છે? તો આ કોર્સની અંદર શું મળવાનું છે તો કે ઓનલાઈન કોર્સ છે, રેકોર્ડેડ ફોર્મમાં છે, ધોરણ 9 10ના કન્ટેન્ટ મેથ્સનું કન્સેપ્ટ સમજૂતી છે, પ્રકરણ મુજબ એમસીક્યુ અને દાખલાઓ છે. ખાસ યાદ રાખજો મિત્રો, એમસીક્યુની જેટલી વધારે પ્રેક્ટિસ થશે એટલો બેનિફિટ થશે. તો પ્રકરણ મુજબ એમસીક્યુ તમને મૂકેલા છે, દાખલાની પણ પ્રેક્ટિસ શીટો આપણે મૂકશું. વિડીયો લેક્ચરની નોટ્સ છે, અત્યારે 95+ વિડીયો તમને જોવા મળશે અને હજી આના ઉપર કામ ચાલુ છે. 9મા ધોરણની અંદરના થોડાક ચેપ્ટરો બાકી છે, બાકીના ચેપ્ટરો કમ્પ્લીટ છે, તો એના ઉપર તમારે ફોકસ કરી અને કામ કરી શકો છો. અત્યારે 95+ વિડીયો છે, બરોબર છે. સૂત્ર માટે અલગથી નોટ્સ મળશે, એમસીક્યુ પ્રેક્ટિસ શીટ મળશે, દરેક ચેપ્ટરની મતલબ ચેપ્ટર વાઇઝ એમસીક્યુ પ્રેક્ટિસ શીટ છે. આ સિવાય પ્રીમિયમ મટીરિયલ પણ મૂકેલું છે, મેથ્સ હોય, સાયન્સ હોય, મનોવિજ્ઞાન હોય, ટીચિંગ મેથડ હોય, આ બધાની વસ્તુની આપણે ખાસ પ્રીમિયમ મટીરિયલ મૂકતા હોય છે. તો એ પણ બધી વસ્તુ કોમ્પ્લિમેન્ટરી છે. આપણો મેઇન ફોકસ છે મેથ્સનું જે કન્ટેન્ટ તમને પ્રોવાઈડ કરવું તે. ડાઉટ સોલ્વિંગ સપોર્ટ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે અને આ બધી વસ્તુ છે એ માત્ર ને માત્ર 999 રૂપિયામાં છે. આજે તમને 999 રૂપિયામાં મળી શકે છે 6 મહિનાની વેલિડિટી માટેનું. આ તમારું એક સેફ ઇન્વેસ્ટમેન્ટ કહી શકાય છે. ક્લિયર છે? ફ્યુચર તમારું બેસ્ટ બનાવવા માટે તમારા કેરિયરમાં 8મા પગાર પણ સુધી પહોંચાડી શકે છે આ કોર્સ છે. ક્લિયર છે? અત્યારે કદાચ વિચારવું પડે તમારે 2 વાર, પણ આ કોર્સ તમારા માટે બેસ્ટ બનવાનું છે, 100%ની વાત છે. ક્લિયર છે? તો અત્યારે જ મિત્રો મેથ્સ વિથ કેટી સર નામની એપ્લિકેશનને ડાઉનલોડ કરો અને કોર્સને જોઈન કરો. વધારે માહિતી માટે 84 671 022 ઉપર તમે સંપર્ક કરી શકો છો. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. બાકી મેં કીધું રીતના કન્ટેન્ટ જેટલું સ્ટ્રોંગ હશે એટલો તમારો બેનિફિટ થવાનો છે. 100% છે. જ્યાં લખવું ત્યાં લખી લેજો ભાઈ. વર્તુળના ક્ષેત્રફળ શોધવાનું સૂત્ર છે 231. કમેન્ટની અંદર આન્સર આપતા રહેજો ભાઈ, કારણ કે જેટલું તમે કમેન્ટની અંદર આન્સર આપશો ને એટલું તમને પરીક્ષાની અંદર સ્પાર્ક થવાના ચાન્સીસ રહેશે કે આપણે આ પ્રકારની ભૂલ થઈ હતી અથવા તો આવો મેં જવાબ આપ્યો હતો, આની પહેલાં જવાબ આપ્યો તો, આવા બધા ઘણા બધા વિચારો આવે તો એ મગજમાં સેટ થઈ જાય ભાઈ. ક્લિયર છે? તો એ તમને બહુ બેનિફિટ કરશે. નેક્સ્ટ 232મો ક્વેશ્ચન છે મિત્રો. હેરોનનું સૂત્ર ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટે વપરાય છે, જેમાં એસ શું દર્શાવે છે? એસ શું છે તો કે અર્ધ પરિમિતિ છે. અર્ધ પરિમિતિ, બરોબર છે. a પ્લસ b પ્લસ c બધી બાજુનો સરવાળો છેદમાં 2 અર્ધ પરિમિતિ દર્શાવે. શું દર્શાવે? અર્ધ પરિમિતિ. પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો, છેદમાં 2 એટલે અર્ધ પરિમિતિ. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ મિત્રો, પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો મધ્યક પૂછેલો છે. પ્રથમ 10 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો થાય આવો, n કૌંસમાં n પ્લસ 1/2. રેડી છે? અને ડિવાઈડ બાય n, તો ડિવાઈડ બાય n, આ n કટ કરી દો એટલે n પ્લસ 1/2. બરાબર છે? આ n બરાબર કેટલા આપેલા છે તો 10 આપેલા છે. 10 વત્તા 1 છેદમાં 2 એટલે 5.5 છે. એ આપણો ફાઇનલ જવાબ થશે. તો આ યાદ રાખવું, આ મધ્યકનું છે અને આ પ્રથમ n પ્રાકૃતિક સંખ્યાના સરવાળાનું સૂત્ર છે. ક્લિયર છે? સમાંતર શ્રેણીની મદદથી તમે સાબિત પણ કરી શકો છો. d 5.5. ક્લિયર? ચાલો નેક્સ્ટ 234મો ક્વેશ્ચન જોઈએ ભાઈ. જો ઘટના e બનવાની સંભાવના p ઓફ e x હોય તો x ની કિંમત કયા અંતરાલની અંદર આવી શકે છે? સંભાવનાની જવાબ છે કેવો આવી શકે? અંતરાલ કેવો હોય તો 0 અથવા 0 કરતાં મોટો ને 1 અથવા 1 કરતાં નાનો. એનાથી કોઈ મોટો ન થાય, એનાથી કોઈ નાનો ન થાય, પણ એટલો થઈ શકે. ઇક્વાલિટીની ધ્યાન રાખવાનું, ઇક્વાલિટી ઉપર ફોકસ કરવાનું. ક્લિયર છે? તો આવી રીતના ટ્વિસ્ટિંગ કરી નાખે, બરોબર છે? તો એમાં તમને ખબર જ હોય શું પૂછ્યું છે. નેક્સ્ટ 235મો ક્વેશ્ચન જોઈએ. રેખીય જોડના ખૂણાઓનો સરવાળો કેટલો હોય? બરોબર છે? માની લો કે આવી રીતના છે અને આ પાછળ એક રેખાખંડ છે, બરોબર છે? આ બધાનું બિંદુ એક જ છે સામાન્ય. તો આ ખૂણો અને આ ખૂણો, આ બે માની લો કે આ x છે, આ y છે, તો x પ્લસ y બરાબર કેટલા થાય મિત્રો? 180 ડિગ્રી થાય. રેખીય કોણનો જોડના જે સરવાળા છે કેટલો થશે તો કે 180 ડિગ્રી થશે. ક્લિયર છે? તો આ ધ્યાનમાં રાખવાનું છે. નેક્સ્ટ આગળ વાત કરીએ મિત્રો. સમઘનની બાજુની લંબાઈ 3 સેન્ટીમીટર હોય તો તેનું ઘનફળ કેટલું થાય? 236મો ક્વેશ્ચન છે. બધાનો આન્સર છે કમેન્ટની અંદર આવવો જોઈએ, કારણ કે આ આન્સર તો તમને આવડતો જ હોય. x ક્યુબ, ઘનફળનું સૂત્ર શું છે મિત્રો? x ક્યુબ છે. x ક્યુબ, x એટલે કેટલા છે તો કે 3 છે. 3 નો ઘન 27 સેન્ટીમીટર ક્યુબ. ક્લિયર છે? સેન્ટીમીટર ક્યુબ 27 સેન્ટીમીટર ક્યુબ. સી ઓપ્શન આપણો ફાઇનલ આન્સર થશે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ આગળ જોઈએ. 237મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. બહુપદીની ઘાત p of x બરાબર 2 માઇનસ x² માઇનસ x³ પ્લસ 2x ની 8 ઘાત ની ઘાત કેટલી છે? ઘાત એટલે શું તો કે જે બહુપદી આપેલી છે એમાં ચલની મહત્તમ ઘાતાંકને આપણે શું કહીએ છીએ? બહુપદીની ઘાત કહીએ છીએ. તો મહત્તમ ઘાતાંક કેટલી છે મિત્રો? 8 છે. તો બહુપદીની ઘાત કેટલી થશે મિત્રો? 8 થશે. રેડી? સી ઓપ્શન આપણો ફાઇનલ આન્સર થશે. નેક્સ્ટ 238મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. જો 2x + 3y = 12 માં x બરાબર 3 મૂકતા y બરાબર ખાલી જગ્યા, તો y ને આમાં ટૂંકમાં સાદુરૂપ આપવાનું છે. બીજું કાંઈ નવીન નથી. સાદુરૂપ નિરાતે આપવાનું, કાંઈ ઉપાધિ નહીં કરવાની. 3 દુ 6 પ્લસ 6y બરાબર 12. તો આ 3y 6 + 3y બરાબર 12. હવે 3y બરાબર 6 થશે તો y બરાબર કેટલા થશે મિત્રો? 2 થઈ ગયા. બરાબર છે?
રેડી છે? તો આપણે એવું કહી શકીએ કે આ 3,2 છે એ રેખા ઉપર છે. દ્વિચલ સુરેખ સમીકરણ છે તો એનો આલેખ રેખા થાય. રેખા ઉપરનું આ બિંદુ છે તો ખાસ યાદ રાખજો, રેખા ઉપર અનંત બિંદુ હોય. ક્લિયર? નેક્સ્ટ 239મો ક્વેશ્ચન, વર્તુળની સૌથી મોટી જીવાને શું કહેવાય? વર્તુળ હોય ને વર્તુળ, એમાં બે બિંદુઓને કોઈ પણ જોડી દો, બે બિંદુને જોડતી અંદરની સાઈડથી બે બિંદુને જોડતો રેખાખંડ જેને આપણે જીવા કહીએ છીએ, પણ બે બિંદુમાંથી પસાર થતી રેખા તો એ છેદિકા થશે. બે બિંદુને જોડતો રેખાખંડ તો જીવા થશે. ખાસ યાદ રાખજો. ક્લિયર છે? રેડી? તો અહીંયા કોઈ પણ બે બિંદુ જોડી દો તો આ જીવા થાય, આ જીવા થાય, આ જીવા થાય. આવી ઘણી બધી જીવા હોય, પણ મોટા મોટી જીવા એક જ હોય. આના સિવાય બીજી ઘણી બધી હોય. બરાબર? મોટા મોટી અનંત જીવાઓ છે. રેડી? પણ મોટા મોટી જીવાઓને શું કહેવાય? તો કે વ્યાસ કહેવાય. શું કહેવાય? વ્યાસ કહેવાય. સોરી, સી ઓપ્શન અહીં તમને જોવા મળે છે. નેક્સ્ટ 240મો ક્વેશ્ચન છે મિત્રો. 240મો ક્વેશ્ચન છે અહીંયા તમારી સામે. sin સ્ક્વેર થીટા -1 બરાબર ખાલી જગ્યા. તો આપણી પાસે ફોર્મ્યુલા છે sin સ્ક્વેર થીટા પ્લસ cos સ્ક્વેર થીટા ઇઝ ઇક્વલ ટુ 1 થાય. જો આમાં છેતરાઈ જાય, ઉતાવળ કરી દો. આ તો આપણને આવડે એવું છે, એમાં ભૂલ કરીને આવીએ. બરાબર? અહીંયા 1 આ બાજુ લઈ લઈએ તો sin સ્ક્વેર થીટા -1 બરાબર -cos સ્ક્વેર થીટા છે. ખાસ યાદ રાખજો મિત્રો, -cos સ્ક્વેર થીટા છે. ભૂલમાં cos સ્ક્વેર થીટા ના લખાઈ જાય. બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ છે. પછી એમ થાય લે આવી ભૂલ કરી દેવો. એટલે ભાઈ તો થોડુંક ધ્યાન રાખતા હોય, જે આવડે છે એમાં ધ્યાન રાખવાનું, બીજું નથી આવડતું એમાં શું કામ ટાઈમ બગાડો? બરાબર છે? તો એમાં ક્યાં બીજું કાંઈ જોવાની જરૂર છે. રેડી? 241 જેની પ્રિપેરેશન કરી છે એના ઉપર ફોકસ કરો. બાહ્ય બિંદુમાંથી વર્તુળને દોરેલા બે સ્પર્શકોની લંબાઈ કેવી હોય છે? આ પ્રમેય છે 10.2. બહારનો બિંદુ P હોય તો આ સ્પર્શકોની લંબાઈ સમાન હોય છે. બરાબર છે? આપણે આ સાબિત પણ કરાવેલું છે તો સમાન હોય. બરાબર છે? કેવું હોય તો કે સમાન હોય. 241 ની અંદર ડી ઓપ્શન સમાન આવશે. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો અહીં આગળ જોશો મિત્રો, 242મો ક્વેશ્ચન છે, સમબાજુ ત્રિકોણનું પ્રત્યેક ખૂણો કેટલા માપનો હોય? સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? બધી બાજુના માપ સરખા હોય એને. બધી બાજુના માપ સરખા હોય અને ખૂણાના માપ કેવા થાય મિત્રો? સરખા જ થાય. દરેક અંગો સરખા થાય તો 60 60 60. બરાબર છે? 60નો ખૂણો હોય. કેટલાનો હોય મિત્રો? 60નો ખૂણો હોય. બાજુના માપ સમાન હોય અને ખૂણાનું માપ પણ સમાન હોય અને 60 ડિગ્રી હશે. ક્લિયર છે? નેક્સ્ટ મિત્રો 243મો ક્વેશ્ચન છે, ગોલકનું ઘનફળ 4/3 પાઈ આર ક્યુબ છે. જો ત્રિજ્યા બમણી કરવામાં આવે તો ઘનફળ કેટલું થશે? આ ઘનફળ છે ને, ઘનફળ એ ચલે છે આર ક્યુબ આવે. બરાબર છે? તો આ ત્રિજ્યા છે બમણી કરી છે આપણે, ત્રિજ્યાને સોરી આ બમણી કરી છે એટલે 2r ક્યુબ. બરાબર છે? તો કેટલું થઈ જશે? 8r ક્યુબ જેટલું થઈ જશે. ક્લિયર છે? તો 8 ગણું વધે છે. ઘનફળ છે 8 ગણું વધશે. કેટલું વધશે મિત્રો? 8 ગણું વધશે. જો અહીં લખ્યું છે 8 ગણું. સી ઓપ્શન. તો આવા ખાસ યાદ રાખવાનું છે કઈ રીતના કામ થાય છે. આ બધું અચળ છે એટલે r3, r જેમ બદલે એમ ઘનફળ બદલે એમ, એટલે r ઉપર ડિપેન્ડેડ છે. r ને બમણું કરો છો તો ઘનફળ એ બમણું સોરી 8 ગણું થશે, ઘન ગણું થશે એમ. રેડી? નેક્સ્ટ 244મો ક્વેશ્ચન જોઈએ, માહિતીનો બહુલક એટલે શું? માહિતી જે છે, માહિતી તમને આપેલી હોય, વર્ગીકૃત જે કંઈ પણ આપી હોય, બહુલક કોને કહેવાય? જે અવલોકન છે, માહિતીમાં જે અવલોકન છે એ વધુ વખત પુનરાવર્તન થતું હોય ને એને શું કહેવાય? આપેલ માહિતીનો બહુલક કહેવાય. સૌથી વધુ વખત પુનરાવર્તન થતું હોય. બરાબર? સૌથી નાનું અવલોકન, સૌથી મોટું અવલોકન, મધ્યમાં આવતું અવલોકન, સૌથી વધુ વખત પુનરાવર્તન થતું અવલોકન. બરાબર છે? જેને બહુલક કહીએ છીએ. 245મો ક્વેશ્ચન છે મિત્રો, બે પાસાઓને એક સાથે ઉછાળવામાં આવે છે. બે પાસાઓ તો કુલ કેટલા? એકમાં 6 હોય, બીજામાં 6 હોય. બરાબર છે? 1 1, પહેલામાં 1 1, આ 1 2, પહેલામાં 1 હોય ત્યારે આવી રીતના બીજામાં 1 થી 6 હોય ને ભાઈ. બરાબર? એવી રીતના 2,1 ને 3,1 ને એવી રીતના 6,1 ને આવી રીતના ટોટલ કરો તો કેટલા થાય મિત્રો? 36 જોડ થાય. રેડી છે? પાસાને જેટલી વાર ઉછાળો ઘાતમાં ચડાવતું જવાનું, 6 ની ઘાતમાં. એકવાર ઉછાળો ત્યારે 6 પરિણામ મળે છે. ઘાતમાં ચડાવતો જો બે વાર ઉછાળે તો 6 ની 2 ઘાત, 3 વાર ઉછાળો 6 ની 3 ઘાત, 4 વાર ઉછાળો 6 ની 4 ઘાત. આવી રીતના. બરાબર? આ જ રીતના સિક્કામાં પૂછે તો 2 ની 1 ઘાત, 2 ની 2 ઘાત, 2 ની 3 ઘાત, 2 ની 4 ઘાત. ઘાત છે શું બતાવે? કેટલી વાર ઉછાળ્યો છે તે. ક્લિયર છે? ચાલો નેક્સ્ટ 36 પરિણામ સી ઓપ્શન છે આપણો ફાઇનલ આન્સર થશે. નેક્સ્ટ 246મો ક્વેશ્ચન છે મિત્રો, ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણાનો સરવાળો કેટલો થાય? ચક્રીય ચતુષ્કોણ છે ને મિત્રો વર્તુળની અંદર અહીંયા આવી રીતના ચતુષ્કોણ બને છે ભાઈ, તો આને ચક્રીય ચતુષ્કોણ કહેશું. બરાબર છે? સામસામેના ખૂણાનો સરવાળો છે 180 થાય. આ ખૂણાનો અને આ ખૂણાનો 180 થાય. બરાબર? માની લો કે x અને આ y છે તો x + y બરાબર કેટલા થશે મિત્રો? 180 ડિગ્રી થશે. ક્લિયર છે? ચતુષ્કોણમાં ચારેય ખૂણાનો સરવાળો 360 ડિગ્રી થાય, પણ સામસામેનો ચક્રીય ચતુષ્કોણ છે સાયક્લિક. બરાબર છે? તો આને આપણે સામસામેના ખૂણાનો સરવાળો 180 ડિગ્રી થશે. એ ખાસ યાદ રાખવાનું. રેડી? નેક્સ્ટ 247મો ક્વેશ્ચન છે મિત્રો. 247માં ક્વેશ્ચનની અંદર લખેલું છે, સુરેખ બહુપદી ax + b નું શૂન્ય કયું છે? કોઈ પણ બહુપદીનું શૂન્ય મેળવવા માટે તમારે બહુપદી બરાબર 0 લઈ લેવાના. શું લઈ લેવાના ભાઈ? બહુપદી બરાબર 0 લઈ લેવાનું. તો ax + b બરાબર 0, તો a બરાબર મતલબ -b અને x ને કરતા બનાવવાનું, -b/a થશે. ડાયરેક્ટ યાદ રાખો તો વાંધો નહીં, પણ ના આવડે તો આવી રીતના બરાબર 0 લઈ લેવાનું. એટલે જાજુ બધું યાદ ના રાખવું.
રેડી? તો આ બી ઓપ્શન થશે. કન્ફ્યુઝન ના થાય. જો દ્વિઘાત સમીકરણ હોય તો અહીંયા માઇનસ બી ના છેદમાં એ છે એ કોકનું સૂત્ર હોય, ત્રિઘાત બહુપદી હોય તો માઇનસ બી ના છેદમાં એ પણ કોકનું સૂત્ર હોય, પણ બધું મિક્સ ના થવું જોઈએ, એ એક ખાસ ધ્યાન રાખવાનું છે. રેડી? ચલો 248મો ક્વેશ્ચન જોઈએ મિત્રો. જો દ્વિઘાત સમીકરણના બીજ વાસ્તવિક ના હોય તો આપણે આજ લેક્ચરની અંદર આવ્યું હતું, અહીંયા b² - 4ac <0 હોય તો એના બીજ કેવા હોય? તો કે વાસ્તવિક ના હોય. રેડી? અહીંયા કીધું છે વાસ્તવિક ના હોય તો તેના માટે શરત શું? તો વિવેચકનું મૂલ્ય <0 છે. બરોબર છે? બધાનો કમેન્ટની અંદર આન્સર આવી જ ગયો છે, કારણ કે આજે લેક્ચર એટેન્ડ કર્યો હોય તો તમને ખબર હોય ને, આજનું તો યાદ હોય ને. સરસ, વેરી ગુડ. ચાલો 249મો ક્વેશ્ચન છે મિત્રો. શંકુની રાશિ ઊંચાઈ L શોધવાનું સૂત્ર શું? તો આપણે શંકુ છે એ આ પ્રકારનો કંઈક હોય. બરોબર છે? આ પ્રકારનો શંકુ તમને કંઈક જોવા મળતો હોય ભાઈ. રેડી છે? ચાલો, તો આ સીધી ઊંચાઈ h કહેવાય, આ ત્રિજ્યા કહેવાય, અને આ ત્રાસી ઊંચાઈ l કહેવાય. તો આ પાયથાગોરસ લાગે ને, ત્રિકોણ જેવું થાય. જો તમે l² = h² + r². હવે પાયથાગોરસ છે તો એમાં કર્ણનું માપ મોટું હોય. બરોબર છે? તો એ l² એક બાજુ રહે, બાકી બે h² + r². રેડી? તો આમાં સ્ક્વેર જોવા મળતો નથી. આમાં તમે જુઓ તો સ્ક્વેર જોવા મળે, પણ સામે વર્ગનું થઈ ગયું. રેડી? તો આ બી ઓપ્શન આપણો ફાઇનલ જવાબ થશે. ક્લિયર છે? તો એ ધ્યાનમાં રાખવાનું. નેક્સ્ટ 250મો ક્વેશ્ચન, છેલ્લો ક્વેશ્ચન છે. બધાનો કમેન્ટની અંદર આન્સર આવવો જોઈએ ભાઈ. ગણિતમાં પાઈની આશરે કિંમત 22/7 લેવામાં આવે છે, પરંતુ વાસ્તવમાં પાઈ કેવી સંખ્યા છે? પાઈ કેવી સંખ્યા છે? 22/7 છે એ તો સમય સંખ્યા છે. તો પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા છે. પાઈની કિંમત છે 3.1415 સમથિંગ છે. અનંત અનાવૃત દશાંશ નિરૂપણ છે, એટલે એ અસમય સંખ્યા થશે. 22/7 છે એ સમય સંખ્યા છે. ઉપર એ પૂર્ણાંક છે, નીચે પૂર્ણાંક છે. p/q, q ≠ 0 સ્વરૂપ દેખાય છે, તો એ સમય સંખ્યા થશે. ક્લિયર છે? તો આ બધી વસ્તુ વચ્ચે કન્ફ્યુઝન ના થાય, થોડુંક ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો અહીંયા આજનું કામ પૂર્ણ થાય છે, મતલબ 250 MCQ અહીંયા કમ્પ્લીટ થાય છે. આજના લેક્ચરની અંદર 50 MCQ આપણે કમ્પ્લીટ કર્યા છે. આ તમને એની સોલ્યુશન કી જોવા મળે છે. ક્યાંય કદાચ આડાવરું મારાથી મિસ્ટેક થઈ ગયું હોય તો તમારી પાસે કી હોય તો તમને વાંધો આવે નહીં. ક્લિયર છે? અને કમેન્ટની અંદર 50 પ્રશ્નોમાંથી તમારે કેટલા જવાબ સાચા પડે છે એ ખાસ મિત્રો કમેન્ટની અંદર કરજો. તમારો કોન્ફિડન્સ બૂસ્ટ કરવો છે તો 100% કમેન્ટની અંદર આન્સર આપતા રહેવા, જેથી કરીને તમારો કોન્ફિડન્સ છે બૂસ્ટ થશે. અત્યારે ના ખબર પડે, બીજા એ કમ્પેરિઝન થશે પછી ખબર પડશે કે આપણું બૂસ્ટ થાય છે કે નહીં. ક્લિયર છે? નેક્સ્ટ આગળ વધીએ મિત્રો. તો અહીંયા આગળ લખેલું છે કે અહીંયા 250 પ્રશ્ન ટોટલ પૂર્ણ થાય છે. બરાબર? આ 9મો લેક્ચર પૂર્ણ થાય છે. પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભેગા થાય ત્યાં સુધીમાં પાછી જો ચેનલને તમે સબસ્ક્રાઇબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, તમારા મિત્રોને શેર કરી દેજો, અને ખાસ લાઇક કરવાનું ભૂલતા નહીં. જાતા પણ લાઇક કરી દેજો. ક્લિયર છે? તો મિત્રો આજનો લેક્ચર પૂર્ણ થાય છે. ખાસ તમારે પણ એક કમેન્ટ કરવાની છે કે આ લેક્ચરમાં કાંઈ બીજી કાંઈ વધારાની જરૂરિયાત હોય MCQ સિવાય, તો એ પ્રમાણે મને કમેન્ટની અંદર આન્સર આપવા. બાકી MCQમાં કાંઈ લેવલમાં ફેરફાર કરવો હોય તો એ પણ તમે કહી શકો છો. ક્લિયર છે? પણ જનરલી આપણે એ પ્રકારના રાખતા હોય કે કન્સેપ્ટ હોય વિદ્યાર્થીઓના સ્ટ્રોંગ થાય, સાથે સાથે એમના MCQના કેવા પ્રકારના પૂછાઈ શકે, તો આપણે કેવી તકલીફ પડે તો એ બધી વસ્તુ વિચારી શકે ને, એવા પ્રકારના જનરલી આપણે MCQ આવતા હોય. ધીમે ધીમે જેમ આગળ જશું એમ લેવલ પણ હાઈ થતું જશે, પણ અત્યારે કન્સેપ્ટ બેઝ હોય, મતલબ મોસ્ટ ઓફ કન્સેપ્ટ છે એ તારણ નીકળી જાય એવા પ્રકારના MCQ આપણે અહીંયા રાખેલા હોય છે. ક્લિયર છે? તો મિત્રો અહીંયા 9મો લેક્ચર પૂર્ણ થાય છે. મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ખાસ જે સિરિયસલી છે તે મેથ વિથ કેટી સર નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી અને કોર્સમાં ખાસ જોડાઈ જજો. ઘણો બધો બેનિફિટ થવાનો છે, 100% ફાઇનલ છે. રેડી છે? તો ખાસ મિત્રો પાછા નવા લેક્ચરમાં ભેગા થાય અને આની સોલ્યુશન PDF છે એ આપણે ટેલિગ્રામ ચેનલની અંદર શેર કરી દઈશું, તો એમાં પણ તમે જોડાઈ જજો. નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક આપેલી હશે. રેડી છે ભાઈ? તો મળીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. થેન્ક યુ. જય હિન્દ.